નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ભૂલથી પણ બેડરૂમમાં ન રાખો આ વસ્તુઓ, નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે। વાસ્તુશાસ્ત્ર આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ વાસ્તુના નિયમોનું પાલન કરે છે તેનું જીવન આનંદથી પસાર થાય છે। વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખીને કામ કરવાથી ઘર બરબાદ થઈ જાય છે, તેમાં નકારાત્મક અસર ઓછી જોવા મળે છે, તે ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવવાનું કામ કરે છે। વાસ્તુશાસ્ત્રમાં આવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે વ્યક્તિના જીવનમાં સુધારો લાવવાનું કાર્ય કરે છે। મિત્રો, બેડરૂમ સાથે જોડાયેલા કેટલાય નિયમો તેમાં સામેલ છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યક્તિએ ભૂલથી પણ બેડરૂમમાં કેટલી વસ્તુઓ ન રાખવી જોઈએ। જો આ વસ્તુઓનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘરમાં વાસ્તુદોષ આવે છે, જેના કારણે આખો પરિવાર કોઈને કોઈ સમસ્યાથી ઘેરાયેલો રહે છે। આ સિવાય જો તમે આ વસ્તુઓની અવગણના કરી હોય તો જો તમે બેડરૂમમાં આવી કેટલી વસ્તુઓ રાખી હોય તો તેને તરત જ બહાર ફેંકી દો। જો આપણે આવું કરીએ તો આપણે ડિપ્રેશનનો સામનો કરવો પડી શકે છે। આવી સ્થિતિમાં આવું જાણીએ કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ। પરંતુ જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર હંમેશા બની રહે તો વિડીયોને એક લાઈક કરી દેજો। ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો। તો ચાલો આપણે માહિતીને શરૂ કરીએ। બેડરૂમમાં સાવરણી રાખવાનું ટાળો। સાવરણીને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, આથી બેડરૂમમાં સાવરણી રાખવાનું ટાળવું જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આને અવગણવામાં આવે છે તો પૈસા કમાવવાના સ્ત્રોત બંધ થવા લાગે છે, જે વ્યક્તિના જીવનમાં સમસ્યાનું કારણ બને છે। અનેક પ્રકારની સમસ્યા ઊભી થવા લાગે છે। હવે આપણે નંબર 2 વિશે વાત કરીએ તો છે ધાર્મિક પુસ્તકો। વાસ્તુશાસ્ત્ર અનુસાર રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવદ્ ગીતા વગેરે ધાર્મિક પુસ્તકોને ભૂલથી પણ બેડરૂમમાં ન રાખવા જોઈએ, કારણ કે બેડરૂમ વાંચન માટેનું સ્થાન નથી અને આમ કરવાથી ઘરની સુખ શાંતિમાં અવરોધ પણ ઊભા થઈ શકે છે। હવે આપણે નંબર 3 વિશે વાત કરીએ તો છે મૃત વ્યક્તિનો ફોટો। વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ક્યારેય પણ મૃત વ્યક્તિનો ફોટો ન રાખવો જોઈએ। તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને પરિવારના સભ્યોની માનસિક સ્થિતિ બગડવા લાગે છે। તમારે આ ફોટોગ્રાફ્સ ઘરના મંદિર, વરંડા અથવા ડાઇનિંગ હોલમાં રાખવા જોઈએ। હવે આપણે નંબર 4 વિશે વાત કરીએ તો તીક્ષ્ણ વસ્તુઓ। કાતર, ચાકુ વગેરે ક્યારેય પણ બેડરૂમમાં ન રાખવા જોઈએ। આવી વસ્તુઓ નકારાત્મક ઉર્જા આકર્ષે છે, જે પરિવારમાં પરેશાનીઓનું કારણ બને છે। આવી વસ્તુઓને રસોડામાં કે અન્ય બંધ જગ્યાએ ન રાખવી જોઈએ। તેને બેડ પર પણ ન રાખો, જેથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે। હવે આપણે નંબર 5 વિશે વાત કરીએ તો છે હિંસક પ્રાણીઓના ફોટા ન રાખવા। બેડરૂમ એવી જગ્યા હોવી જોઈએ જ્યાં તમે શાંતિ અને આરામ મેળવવા માંગો છો। આવા સ્થાન પર હિંસક પ્રાણીઓની તસવીરો અને મૂર્તિઓ રાખવાથી તમારી અને તમારા જીવનસાથી વચ્ચે વિખવાદ અને સંઘર્ષ થઈ શકે છે। આ વાસ્તુશાસ્ત્રનો મત છે। હવે નંબર 4 વિશે વાત કરીએ તો બેડરૂમમાં ઇલેક્ટ્રિક વસ્તુઓ ન રાખો। કોમ્પ્યુટર અને ટીવી જેવી ઇલેક્ટ્રોનિક સાધનો આજના સમયમાં સૌથી વધુ લોકપ્રિય છે। સમયની સાથે યુગલો વચ્ચે અંતરનું મુખ્ય કારણ બની રહ્યું છે। વાસ્તુ અનુસાર ઇલેક્ટ્રોનિક ગેજેટ અને અગ્નિત્વથી પ્રભાવિત થાય છે, જે સંબંધોમાં સુમેળમાં અડચણરૂપ બને છે। જેથી કરીને ક્યારેય બેડરૂમમાં ઇલેક્ટ્રિક વસ્તુઓ તમારે ન રાખવી જોઈએ। હવે નંબર 7 વિશે વાત કરીએ તો બેડરૂમના ખૂણામાં બેડ ન મૂકો। રૂમના ખૂણામાં બેડ મૂકવાનું ટાળો, કારણ કે
તે સકારાત્મક ઉર્જા મુક્તપણે વહેતી અટકાવે છે. શોપીસ કે તાજમહેલની તસવીર લગાવો તો પ્રેમ સંબંધમાં મધુરતા વધશે, પણ આ તમારી ગેરસમજ છે. વાસ્તવમાં તાજમહેલ એક સમાધિ છે અને તમારા રૂમમાં સમાધિની તસવીર લગાવવી યોગ્ય નથી. તેથી ભૂલથી પણ તાજમહેલને તમારા રૂમમાં કોઈ પણ સ્વરૂપમાં ન રાખવો જોઈએ. હવે નંબર 8 વિશે વાત કરીએ તો કચરો કે કોઈ નકામી વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી જોઈએ, કારણ કે એનર્જી સતત ફરતી રહે છે જે તમારા શરીરને કાર્યરત રાખે છે, અને નકામી વસ્તુઓ રાખવાથી જીવનમાં નકારાત્મક ઉર્જા આવે છે જે તમારા જીવનમાં તેનું સ્તર વધારે છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે બેડરૂમને મીઠાના પાણીથી મોપ કરવું જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જીવનમાં સુખ અને શાંતિ રહે છે. તો હવે મિત્રો આપણે ચાલો જાણીએ બેડરૂમમાં કઈ વસ્તુઓ રાખવી શુભ માનવામાં આવે છે. તો નંબર 1 વિશે વાત કરીએ. તમે જાણો છો કે બેડરૂમમાં મની પ્લાન્ટ રાખવો વિવાહિત યુગલો માટે ફાયદાકારક માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર બેડરૂમમાં મની પ્લાન્ટ રાખવો શુભ માનવામાં આવે છે, કારણ કે તે શુક્રનું પ્રતીક છે. તેનાથી પતિ પત્નીના સંબંધો મધુર બને છે અને તેમની વચ્ચે પ્રેમ પણ વધે છે. હવે નંબર 2 વિશે વાત કરીએ તો બેડરૂમમાં તમારા પલંગના ચારે પાયા પર તાંબાનો તાર અથવા ચોરસ લગાવો. આનાથી પતિ પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત થશે અને મનની નકારાત્મકતા પણ પથારી પર પડતા જ ખતમ થઈ જાય છે. તાંબાના વાયરો તમારી આસપાસ સકારાત્મક વાતાવરણ રાખે છે, જેના કારણે જીવનની ઘણી સમસ્યાઓ જાતે જ દૂર થઈ જાય છે. હવે નંબર 3 વિશે વાત કરીએ. વાસ્તુ અનુસાર ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો બેડરૂમ માટે આ ખૂણો સૌથી શુભ માનવામાં આવે છે. તેને સંબંધોમાં સ્થિરતા અને આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે બેડરૂમના આ ખૂણામાં મોરનું પીંછ રાખો છો, જો આ રાખવામાં આવે તો પતિ પત્ની વચ્ચેના સંબંધો મજબૂત બને છે અને પરસ્પર સમજણ અને પ્રેમ વધે છે. હવે નંબર 4 વિશે વાત કરીએ. પ્રેમનું પ્રતીક ગણાતા રાધાકૃષ્ણનું ચિત્ર બેડરૂમમાં લગાવવું સારું માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર બેડરૂમમાં રાધાકૃષ્ણની તસવીર અથવા મૂર્તિ દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. તેને પશ્ચિમ દિશામાં જ ગોઠવવું જોઈએ. આમ કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને અનેક પ્રકારના વાસ્તુદોષ પણ દૂર થાય છે. હવે નંબર 5 વિશે વાત કરીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસના છોડને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે, જેને ઘરમાં લગાવવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે. સંબંધમાં બધું બરાબર ચાલે તે માટે તેને બેડરૂમમાં દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખો. એવું માનવામાં આવે છે કે જે ઝડપે વાસનો છોડ વધે છે, વ્યક્તિની પ્રગતિ પણ એટલી જ થાય છે. આવા કિસ્સામાં વાસના છોડને લગાવ્યા પછી તેની કાળજી લેવી જોઈએ, જેથી તે સુકાઈ ન જાય. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો.